પિંગલાને ઈ નહોતી ખબર કે મરવું શું. અટારી ઉપર રાજા ભરથરી અને પિંગલા બેઠા છે ને ઈ જ નગરમાં કોઈ મૃત્યુ પામેલું. સ્મશાન યાત્રા નીકળી એટલે પિંગલા પૂછે છે કે ભાઈ આ શું? કે ભાઈ આપણા નગરમાં કોઈ મૃત્યુ પામ્યો છે. તો કે મરવું એટલે કે આ દેહમાંથી જ્યોત લીન થઈ જાય ને પછી આ ખોડિયું કાંઈ કામનું નહીં. ઈ તો બરોબર છે, પણ માણસો સ્મશાન યાત્રા નીકળી છે અને પાછળ સફેદ વસ્ત્રવાળી બૈરા છૂટા વાળ, તો ઈ એના પતિ પાછળ સતી થવા જાય છે. પિંગલા પૂછે સતી થવું એટલે? પણ રોટલી ને સેવડી હારે કેમ ખાવા? કા તમે શરૂ રાખો કા અમે શરૂ રાખીએ. સતી થવું એટલે કે ભાઈ હમણાં સે ગોઠવાઈ જાય, અંદર શબને મૂકી અને અગ્નિ આપશે અને એ અગ્નિમાં કૂદી અને આ બૈરા એના પ્રાણ આપશે. પિંગલા કે ઈ થોડા કઈ સતી થયા કહેવાય. સતી તો કોને કહેવાય કે પોતાના પતિનું કાંઈ સાંભળ્યું અને ઈ ક્ષણે એના પ્રાણ વયા જાય ને, આને સતી કહેવાય. અને આ શબ્દ ભરતને કાનમાં રહી ગયા. અમુક સમય જવા દીધો. પોતાના ભાઈ વિક્રમને કીધું આજ આપણે શિકારે જવું છે. 2 અશ્વ તૈયાર થયા અને જંગલમાં દૂર સુધી ગયા. રાજા ભરતરી અશ્વ નીચે ઉતરીને પોતાના ભાઈ વિક્રમને કહે છે કે ભાઈ તમારે મારું એક કામ કરવાનું છે. શું? પિંગલાને જઈને ખાલી એટલું કહેવાનું છે કે જંગલની અંદર કોઈ મોટું પ્રાણી આવ્યું, એની સાથે લડાઈ થઈ અને એમાં મારા ભાઈ કાયમ આવી ગયા છે. વિક્રમ કે ભાઈ આવી કસોટી ન કરાયો. અને તઈ રાજા ભરતરી કહે છે કે હું 92 લાખ માળવાનો ધણી તમને આજ્ઞા કરું છું. પોતાના ભાઈને આજ્ઞા શિરે ચડાવી અને નગરમાં આવ્યા એટલે એક અશ્વ જોયો ને પિંગલા અટારી ઉપરથી નીચે ઉતર્યા કે તમારા ભાઈ? એક વખત પૂછ્યું, બીજી વખત, ત્રીજી વખત. ત્યારે વિક્રમ કહે છે કે મારા ભાઈ જંગલની અંદર કોઈ મોટું પ્રાણી આવ્યું અને એની સાથે લડાઈ થઈ, એમાં કાયમ આવી ગયા છે અને એ ક્ષણે પિંગલાના પ્રાણ વયા ગયા. અને આ વાતને જાણ ભરતરીને થઈ પાગલ બની ગયા. અને ત્યારે મચ્છન્દ્રનાથ ગોરક્ષને મોકલે છે કે આને આ માયામાંથી બહાર કાઢો અને 9મો નાથ ઘટે છે. એ સમયની આ વાણી છે. સોનલા વાટકડી બાલુરો બેઠા રે બાલુરો બેઠા રે. ગબરુભાઈ આ ભજન એક જગ્યાએ બોલ્યો ને એટલે એક ભાઈએ ભજન અટકાવીને મને કે બાપુ આ ભજન ગોપીચંદ નું છે કે ભરતરી નું છે? એટલે મેં કીધું મામા ભાણેજની વાત છે અને ગોપીચંદ નું સાંભળવું હતું એ તમારી ખોપરીમાં ઠપકારી દો.
સોનલા બાજો ઢાળિયા ઝૂંપલા રુદન ભિક્ષા દો ને બોલી ભિક્ષા દો ને ગોપી કે બાપુ એ ભૂલ થઈ ગઈ એ ખબર નહોતી. આપણી ઘોડા હારમાં જૂનો જોગી નવનાથ માયલો નાથ એ જોગીની અમરકાયા તારા માથા ઉપર મૂકશે હાથ. કાને કુંડળ જળહળે ભેરવ જોડી લીધી હાથ. ઈ એંદાણે અમે ઓળખ્યા અમને મળ્યા જાલંધર નાથ. તો કે બાપુ છે હવે ભૂલ થઈ ગઈ મારી કે સોનલા વાટલી અને રૂપ બાલુરો બેઠા રે ભરત બાલુરો બેઠા રે હાથ પર એ ટોળે એની ઘરની વાહના મોર એની માતા રે ભરતી વાહના મોર એની માતા રે ભરતી મોડ રે નિહાળતા મારું હૈયું રે
મોડ રે નિહાળતા માનું હૈયું રે એને તારું રે દારૂ રે અટારી ઉપરથી ઉના ઉના હુડા ભરતરીના વાહનમાં આવ્યા. અટારી ઉપર નજર કરી માને રોતા જોઈ ગયા. માને કે છે કે માં આપણા નગરમાં કોઈ તમને કડવા વેણી કીધા કે કોઈએ તમારું હૈયું ડૂબાયું? માએ કીધું કોઈએ કડવા વેણી નથી કીધા, કોઈએ અમારા હૈયા નથી ડૂબવા, પણ આવી રે કાયા રે બેટા તારા પિતાજી હતી ઈ રે બીજા રે હે બેટા આવી જ કાયા તારા પિતાની હતી, પણ એને સ્મશાનની અંદર રાખ થતા મેં જોઈ છે. આવી રે કાયા રે બેટા તારા પિતાજી હતી રે કાયા બીજા રે ભરત બીજા રે ભરત તો માં હવે અમારે શું કરવું? માં કહે છે 12 વર્ષ રાજ ભોગવું અને પછી ભગવો ધારણ કરજો. ભરતરી કે માં ઘણી પલકી ખબર નહીં, આ જીવ કરે કલકી બાર, જીવની માથે જમણા ફીરે જેમ તેતર માથે બાર, સવારે શું થયું કેમ ખબર? અને ભરતરીએ ભગવો ધારણ કર્યું. જોગીની જમાચારે હાલતા થયા ત્યારે માં કે દેશ રે જાજો બેટા તમે એક રે દેશ રે ભરત એક રે દેશ રે ભરત
હે માં દેશ જોયા પરદેશ જોયા પણ બેનબાનો દેશ નથી જોયો અને જોગીની જમાત ભરતરીના બેનના ગામના પાદરમાં સરોવર પાળે કોઈ કાય ના બળ ઉતરી જમાતું રે આદે ઉતરી જમાતું રે ભરતરીના બે એમના નળના દીકરી સોનબાઈ સડકી સાહેલી આવી સરોવર તીરે પાણી ભરવા માટે આવ્યા. સોનબાઈએ જોગીની જમાત સામે નજર કરી એમાં ભરતરીને ઓળખી ગયા અને ખાલી બેડે પાછા ગયા. ભરતરીના બહેન પૂછે સોનબાઈ ખાલી બેડે કેમ? ક્યારે કે છે જો તો રે મામીજી તમારો વીરો જો તો રે એ બતાવું જોગી રે જો તો રે એ બતાવું જોગી રે હે હોનભાઈ મારો ભાઈ 12 લાખ મારવાનો ધણી છે એને કઈ ભગવો ધારણ કરવાની જરૂર ન પડે પણ પાછું એમ કે કદાચ જોગીની જમાત સામે જોઈ પોતાના વીરને ઓળખી ગયા ભગવા બેઠમાં જો તો રે એ વીરા રાજ જો તો રે પાટલે વરસે જો તો રે પાટલે હે બેન આ માયામાંથી છૂટવા માટે તો આ ભગવાન રાજ રે ન જોઈ મારો ઘર મેરે એ લગે દેખ રે લલાટે એ લગે દેખ રે ઘડી કરતો ભાઈ અરે મારાવી ભોળાવી અંત સગા એક રામ तुलसी का है इस जीवन तीनों
કઠોર ગબરુભાઈ આમ તો 48-50 વર્ષ થયા દેવી પૂજક સમાજની અંદર સંતવાણી કરું છું, પણ હાલું એ સમજાતું નથી. એક મને એમ કે અહીંયા કોઈ ટકોર નહીં કરે, તા ભાઈ કરી ગયા ટકોર કે બાપુ અમારા ચા પાણી હાલશે. સાંભળો, જમાવટ કરીએ છો. આમ તો હું હરેક કાર્યક્રમમાં કહું કે બહેનોને ઘેરે બોલવાનો મોકો દેવો, એટલે બીજે જાય ને ત્યાં કોકને સાંભળવા દઈએ એમ. ભાઈએ કીધું બાપુ અમારા ચા પાણી હાલશે. પછી ઘણી જગ્યાએ એવું કહે, પછી એને પ્રેમથી કહું કે ભાઈ કાનદાસ બાપુ કોઈને કહેવા ગયા હતા કે મને બાપુ કહેજો છે ને, તમારું ઘરેણું છે ને. અને એથી આગળ આલો તો અમારે ચલાળાની બાજુમાં પાણિયા મેપા બાપા શિવ ભક્ત હતા, અને તેથી તો રજવાડા. પાછા મેપા બાપા ચલાળા દાન બાપુના શિષ્ય, સતાધાર ગીગા બાપુના ગુરુભાઈ. અને એક દિવસ સવારમાં હાથમાં જળની જારી લઈ અને શિવ પૂજા કરવા નીકળ્યા. નાના ઠાકોરની બગી સામેથી આવી. અટકે ભગત દાન મહારાજના શિષ્ય છો, શિવ ભક્ત છો, પણ બનેલું એવું કે પાણિયાના પાદરમાં મરી ગયેલી ગાય પડી હતી. એટલે બીજી ટકોર કરી નાના ઠાકોરે કે ભાઈ દાન મહારાજના શિષ્ય છો, આવા ભક્તિના ખોટા ઢોંગ કરોમાં અને ઠોકર લાગી. હાથમાં જળની જારી હતી ને, ઠાકરને યાદ કરી, દાન મહારાજને યાદ કરી અને 3 અંજળી છાંટીને ગા ઊભી થઈને દોડવા મળી. હવે એ તમારી જ્ઞાતિમાં થઈ ગયા હોય, સવારમાં જીવતા સમાધિ લીધી, હે એ તમારી જ્ઞાતિમાં થઈ ગયા હોય તો તમારી ઘેરે ચા પાણી બનાવીને મને પાવ, તમને વાંધો શું પડે છે? કાંઈ જુદું નથી વાલા. આ પૃથ્વી ઉપર 2 જ્ઞાતિ છે, એક સ્ત્રી, એક પુરુષ અને એક માતાજીના ભક્તો આવે. હા, બાકી કર્મથી માણા નીચો. અને બીજું એ કે જેવા આહાર એવા વિચાર. હંસ હતા ઈ હાલ્યા ગયા, જેણે મરીને દીધા ભાગી જીવ મને કસે કુટિલ કુટિલ હૃદયના કાગ સંગ ક્યાં જાય સંગ તું કરી લે, વરતી વેરા ગણ કરી મૃત્યુ લોકમાં જઈ ફરીએ. શબ્દ પારખો ભેટે છે લેશે ભગતીમાં ભાગ, સ્વા બાપા કે સંત હાલ્યા ગયા, જેને મરીને દીધામાં. ક્યાંક સન્માન કરે સાચા સિદ્ધ જાણી, ક્યાંક સન્માન કરે નીચ જાણીને, ક્યાંક સન્માનમાં ગાદીને તક્યા તો ક્યાંક મધુરવાણી, ક્યાંક સન્માનમાં ચાને પાણી તો ક્યાંક શેકેલી ધાણી, ક્યાંક સન્માનમાં ગાળું ખાવી પડે. સ્વા બાપા કે સૌના કર્મ સૌ ભોગવે, એમાં આપણે શું લાભ કે? પરવે અમર પરખીએ જોગંદર જેના જપતા જાવ, ભૂત ભાગીને દેનું ડરે તાવમાં પાડે.
અહીંયા એક માનું પાત્ર વિદાય લઈ ઈશ્વરના શરણની અંદર જેનો વાસ થયો તો માને યાદ કરી. એક માં જન્મ દેનારી, એક માં ધરતી, એક માં પરબની અંદર બિરાજમાન છે જેમને અમરબાઈ કહેવામાં આવે છે. જૂનો અને જાણીતો ઇતિહાસ. વિસાવદર તાલુકાનું સુભોડલા નામનું ગામ. આહિર કુટુંબની અંદર દેવબાઈ માં અને દેહા બાપા જેમને એક સંતાન, એમનું નામ અમરબાઈ. અને અમરબાઈ ને જેદી પીઠડિયાથી વેરડા તેડવા આવ્યા ને જેતપુર અને વીરપુરની વચ્ચે પીઠડિયા આવી. માં હસતા હસતા વેલની અંદર બિરાજમાન થઈ ગયા. અમરબાઈની સખીઓ પૂછે, અમર તને મા બાપનો વિયોગ સતાવતો નથી? પણ માને ખબર હતી કે આજ અરખથળીનું મિલન થવાનું. શોભાવટલાથી ધીમે ધીમે વેરડા રવાના થયા. બપોરનો સમય થયો. પરબની આંબલીઓ દેખાણી. અમરમાના સાસુ વેલવાળા ભાઈને કે છે, ભાઈ થોડી વાર જો પરબની આંબલી હેઠે વેલડું ઊભું રહી જાય ને તો વાયમાંથી પાણી પી બે ઈશ્વરની માળા ફેરવી અને પછી પીઠડિયા તરફ રવાના થાય. વેલડું પરબની આંબલી હેઠે આવીને ઊભું રહી ગયું. અમરબાના સાસુ નીચે ઉતર્યા. અમરબાને શું કે છે, અમરબાઈ તમે વેલ હેઠા ઉતરતા નહીં હો, શું કામ? અહીંયા એક બાવાજીની ઝૂંપડી છે અને ઝૂંપડીમાં રગત પીત્યા અને કોઢિયાનો વાસ છે. અમરબાઈ કદાચ તમારી કંકુવરની કાયા ઉપર બે છાંટા રગત પીતના ઉડી જાય તો? પણ માં કશું બોલ્યા નહીં હો. અમરમાના સાસુ વાવની અંદર પાણી પીવા ઉતર્યા. માં વેલડામાં બિરાજમાન. અને એ સમયે માને કાને શું અવાજ અથડાયો. કોઈને વેદના થતી હોય ને આવા અવાજ અથડાવા મળ્યા. પરબને ચારે બાજુ થોરની વાડ, એક જાંબલી, અને એ વાડમાંથી માએ હું દ્રશ્ય નિહાળ્યું. બ્રાહ્મણ જ્ઞાતિના માજી ઉજમ્માને રગતપિત્તનો રોગ થયેલો અને ગામના કહેવાથી હગો દીકરો દરિયે નાખ્યો. અને ત્યાંથી દેવીદાસ બાપુ ઝૂંપડીમાં લઈ ખૂબ સેવા કરી. પણ બે ગાલે બે સાંઠા રગતપિત્તના રહી ગયેલા અને એમાંથી ટીપું ટીપું પરવું વહી. એક બાજુ ફરી ઉજ્જમાં બેઠા, એક બાજુ દેવીદાસ બાપુ. દેવીદાસ બાપુ ઉજ્જમાને પૂછે છે કે હે માં, જેથી આણું વળી અને તારા સાસરિયા પક્ષમાં આવીશ તેથી તારું રૂપ કેવું હોય છે? અને આટલું સાંભળી અને ઉજ્જમાં દેવીદાસ બાપુ બાજુ ફરીને વાત કરે છે. આ વાત માં અમરમાં સાંભળે છે કે સાંભળ દેવલા, જેથી આણું વળી અને મારા સાસરિયા પક્ષમાં આવીને માથે બેડું લઈ અને પાણી સેવડે પાણી નીકળતી ને તેથી આખું ગામ મને જોવા નીકળતું. અને આજ આ કંકુવરની કાયા ઉપર બે છાંટા રગતપિત્તના ઉડી ગયા. મારા દીકરાએ મને નો રાખી અને તે રાખી તો હાચો દીકરો તો મારો તું ને. દેવીદાસ બાપુ કે માં તે મને દીકરો કીધો? હા દેવલા, તો માં મારે તને બે ચૂમી લેવી છે. લઈ લેની બેટા. દેવીદાસ બાપુ ઉભા થઈ. બે ગાલે રગતપિત્તના સાઠા હતા અને ટીપું ટીપું પરવું વહેતું હતું ને બે ગાલે બે ચૂમી લઈ અને રગતપિત્ત પોતાના શરીરમાં ઉતારી દીધો. અને આ સમયે માએ નક્કી કરી લીધું કે હવે તો ઓઢણું મોટા ધણીનું ઓઢવું છે. આ બાબાજી પાસે રોકાવામાં વાંધો નહીં હો.
ધીમે ધીમે પોતાના અંગ ઉપરથી એક ઘરેણું ઉતારવા મળ્યા. અમરમાના સાસુએ આવીને જોયું, વેરડા ખાલી દેખાણા. પરબની ઝૂંપડી સામે દ્રષ્ટિ કરી અમરબાઈ પોતાના અંગ ઉપરથી એક ઘરેણું ઉતારે છે. અમરબાઈ ન્યા જવાય નહીં. તે માં પહેલો શબ્દ કે છે, ફૂઈ કદાચ ને પીઠડિયાના પાદરમાં આવી અને આ કંકુવરની કાયા ઉપર બે છાંટા રગત પીતના ઉડી ગયા હોય અને મને અહીંયા મૂકવા મારા ધણીને ધક્કો થાય એ કરતા મારા અલગ ધણીનું ઘર તો આવી ગયું છે. ઘણું સમજાવ્યા માને, એક ટળી બે થયા નહીં, ખાલી વેરડા રવાના થયા. ત્યારે દેવદાસ બાપુ ઝાંપલી પાસે આવી અને પેલો શબ્દ માને, દીકરી બેનબા કોણ છો? માં કે છે, ખબર નથી બાપુ. બીજી વખત પૂછું, દીકરી બેનબા ક્યાંથી આવો છો? માં કે એ ખબર નથી બાપુ. અને ત્રીજી વખત જેવી પૂછવામાં આવ્યું, દીકરી બેનબા ક્યાં જવું છે? અને તેથી માએ કીધું તો બાપુ એ ખબર નથી. અને હકીકતમાં મિત્રો કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યાં જવું છે, આ ત્રણ ખબર ન હોય ને એની ખબર તો મારો ખાવન ધણી રાખે. હો, શું નામ છે બેન? અમરબાઈ નામ છે. અમરબાઈ, દીકરી પરબનો તો ઈ ધર્મ છે કે 18 આલમનો ટુકડો માગી અને આ રગત પીતિયાને મુંડિયાને ખવડાવે ને ઈ પરબનો ધર્મ છે. માં કે છે, બાપુ મને મંજૂર છે. હાથમાં જોડી ઉપાડી લીધી. સતદેવદાસ સતદેવદાસ સતદેવદાસ. પણ માં મનની અંદર વિચાર કરી, સાચા સદગુરુનું મિલન થઈ ગયું, જન્મ મરણના ધક્કા મટી ગયા. અને આ દ્રશ્ય શારદલ પીર બાપાએ જોયું અને માની ચૂંદડી બોલ્યા છે, માની ચૂંદડી માં ચોખલિયા મય પછમ રે ધરના ખેતર મય કઈ પછમ રે એનો ખેતર
માય સતી રે જુગમાં માય કાય સતને નો ત્રેતામાં વિનોદો હાચાની હાદુડો તારશે મેલાના કાઢે મૂળ શારદલ બાપા દેવીદાસના ઈ દગાબાજીથી દૂર પ્રભની બાજુનું જ ભેસાણો કાઠી દરબાર ખુમાણ અને 12 ગામનું રજવાડું છોડી અને પરબની કંઠી ધારણ કરીને વાળા તેથી આ દુનિયાએ હક નહોતું લેવા દીધું અવનવા વેણ બોલતા અને આ વાતને જાણ દેવીદાસ બાપુને થઈ માનો મેરામણને બોલાવી એક બાજુ અમરમાં એક બાજુ શારદલ પીર બાપા અલગ ધણીને યાદ કરી બંને ઉપર હાથ રાખ્યા હાડ પિંજર બનાવી દીધા અને તેથી આ દુનિયાને પૂછ્યું તો લ્યો ભાઈ ઓળખી લ્યો આમાં કોણ બેન છે ને કોણ ભાઈ છે માનો મેરામણની અરજી સાંભળી બાપુ એને મૂળ સ્વરૂપમાં પાછા લાવું મૂળ સ્વરૂપમાં પાછા લાવી અને દેવીદાસ બાપુ સરભંગ ધૂણે જઈને બેસી ગયા પણ વિચારી કર્યું કે હવારમાં વાત એવી સંભળાય કે દેવીદાસે પરચો પૂર્યો અને સવારમાં સમાધિની તૈયારી થઈ અષાઢી બીજના દિવસે અને અષાઢી બીજના દિવસે સમાધિ લીધા પછી ગાદીપતિ શારદલ પીર બાપા જેમ વાત કરીને પરબને ચારે બાજુ થોરની વાડ એક ઝાપલી બહાર પશુ પંખીને પાણી પીવા માટે અવેડી બનાવેલી અને ચારણ બહાર ભેંસું લઈને પડેલા સંધ્યા આરતીનો સમય થાય શારદલ પીર બાપા સંધ્યા આરતીના ધૂપિયા ભરતા હોય એમાં ચારણ અને ચારણિયાની અવેડીની કાઠી આવીને ઉભા રહી જાય બાપાને પોકાર કરે પણ કેવા પોકાર કે બાપુ તમારા દેવીદાસ બધાયને બધું આપે અમારું એક વાંજિયા મેણું નથી ભાંગતા હે અમારું વાંજિયા મેણું નથી ભાંગતા કાયમ આવા પોકાર કરે એક દિવસના સમયે શારદલ પીર બાપાના મુખમાંથી શબ્દ નીકળી ગયો જા ભાઈ મારો દેવીદાસ તને દીકરો આપશે અને ઈ વાતને વર્ષ દિવસ થઈ ગયો અને ચારણની ઘેરે દીકરાને બદલે દીકરીનો જન્મ થયો હવા મહિનો બાપાને ખબર પડવા ન દીધી હવા મહિને ચારણ અને ચારણિયાની નાની એવી છોકરી હાથમાં તેડી અને સંધ્યા આરતીના ટાઈમે અવેડીની કાઠી આવીને ઉભા રહી ગઈ શારદલ પીર બાપા સંધ્યા આરતીના ધૂપિયા ભરતા હતા એમાં ચારણ ચારણિયાણીને કે છે સાંભળો છો શારદલ પીર બાપા તો કહેતા હતા મારો દેવીદાસ દીકરો દેહા તો દીકરીનો જન્મ થયો પણ કાંઈ વાંધો નહીં આપણું વાંજિયા મેણું ભાંગ્યું ને અને આ શબ્દ બાપા સાંભળી ગયા શું બોલ્યો ભાઈ થોડોક નજીક આવી તો કાંઈ નહીં બાપુ તમે તો કહેતા હતા મારો દેવીદાસ દીકરો દેહે આ તો દીકરીનો જન્મ થયો પણ કાંઈ વાંધો નહીં અમારું વાંજિયા મેણું ભાંગ્યું ને અને દીકરીનો જન્મ થયો સાચું સાંભળ્યું બાવાજીની ભ્રકુટી ફરી ગઈ સંધ્યા આરતીના ધૂપિયા હેઠા મૂકી દીધા ચારણિયાણીની હાથમાંથી છોકરી આંચકી લીધી બાજુમાં નજર કરી તો 18 આલમ પાણી પીવે એ કુંડ જોઈ ગયા આ છોકરીને કુંડમાં ડૂબાડી દીધી અને બહાર કાઢીને કીધું કે લે વાલા મારો દેવીદાસ કોઈ દી ખોટો ન હોય હે દીકરીમાંથી દીકરા બનાવે ને એને યાદ કરવા પડે
वो एक धरती ये देवत मानी અને એ જ પરબના પટની અંદર દાખલ થાવ ને એટલે હામી દરગાહ દેખાય સાંઈ સેલાણી બાપુ મુસ્લિમ બિરાદર ધોરાજીમાં ઉરમમાં દેવીદાસ બાપુના ગુણગાન ગાય લોકો હેરાન કરે. અહીંયા સાડલપીર બાપાને ખબર પડી સાંઈ સેલાણી બાપુને બોલાવ્યા ભાઈ ધોરાજી જાઓ લોકોને સમજાવો રામ ને રહીમ બધું એક જ છે. સાંઈ સેલાણી બાપુ ધોરાજી આવ્યા ઉરમ્માને ગોતે છે પણ ક્યાંય મળતા નથી. કોઈએ કીધું કે એક માજી ધોરાજીના કબ્રસ્તાનમાં છે. સાંઈ સેલાણી બાપુ ધોરાજીના કબ્રસ્તાનમાં આવ્યા. હુરમ્માના ખબર અંતર પૂછ્યા. હુરમ્મા કે હું દેવીદાસના ગુણગાન ગાઉં છું ને લોકો મને હેરાન કરે છે. અને આ સમયે 15-20 મુસ્લિમ બિરાદર ભાઈઓ એક જનાદો લઈ અને મયતની દફન વિધિ કરવા માટે આવ્યા. સાંઈ સેલાણી બાપુ કે બાપા રામ ને રહીમ બધું એક છે. પેલા લોકો કે એમ ન માની, પ્રમાણ આપો. પ્રમાણ શું પ્રમાણ? કે 2 કલાક પહેલા અમારા માતુશ્રી માં મરિયમ આનું મૃત્યુ થયું છે. જો ઈ બોલે તો સાચું માની. સાંઈ સેલાણી બાપુ કે બસ ઉતારો જનાદો. જનાદો નીચે ઉતરાવી હાથમાં ચીપિયો હતો. જનાદાને અડાડીને કીધું બોલ માં મરિયમ સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ. ઈ એક જનાદો ને એવો 450 કબર હજી પણ છે. કબર ઉપર જઈને ચીપિયો અડાડીને બોલે સત દેવીદાસ. તો કોઈ 100 વર્ષ પહેલાના, કોઈ 50 વર્ષ પહેલાના, કોઈ 25 વર્ષ પહેલાના 20 ફૂટ ઊંડે ધરબેલા મળદા બોલે કે અમર દેવીદાસ થઈ. આપણે તો અહીં જીવતા બેઠા છે. કોઈ એવી રાત ખાલી નથી કે પ્રભના પીરના પોકાર ન થયા હોય. તો ગત આત્મા પાછળ 3 પોકાર કરી અહીંથી સદદેવીદાસ બોલું, હાથ ઊંચા કરી અમર દેવીદાસ બોલજો. જો બાબોજી સાંભળી જાય ને તો અંદરના રોગ વયા જાય. હો જો આમ રાજસ્થાનમાં જઈને ત્યાંથી સાંભળી જતો હોય તો આપણે ત્યાં નજીક થાય ને. તો 3 પોકાર. છેલ્લા મૂલ્યા ગંગામાં અને સીતારામ બાપુ. તેથી તો આ લાઈટ ને માઇક ને કાંઈ નહીં, પણ ધીમું ધીમું ફાનસ બળતું હોય. એક હાથમાં રામસાગર, એક હાથમાં મજીરું, અને ગંગામાં પરબના પીરના પોકાર કરી બાજુમાં દલીચંદ વાણિયાની દુકાન.
દુકાન બંધ કરી માની ખડકીએ ઊભો રહીને બોલતો જાય કે માં આખી રાત રાડું નાખોશ, ગામને હોવા દેતા નથી, આનું કઈ પ્રમાણ ખરું? પણ ગંગામાં સહેજથી બોલ્યો, પ્રમાણ તો મારો પરબ વાળો આપે ભાઈ. કાયમ આમ બોલતો જાય, નીકળતો જાય. એક દિવસના સમયે ઉભા રહીને કીધું કે માં કાયમ કહો છો પરબાળો પ્રમાણ આપે, પરબાળો પ્રમાણ આપે. 60 વર્ષ થયા મને આ દીકરાનો જન્મ થયો, થાય ખરો કે આમ કરીને હાલતો થયો? માએ રામસાગર મજીરું નીચે મૂકીને કીધું કે હવે ઊભો રહી જા, તારી ત્યાં દવા કે દુવાથી દીકરો થાય એની ના નહીં હો. પણ જો હોનાની કડી હોતો જન્મે ને તો માનજે કે પરબવાળાનો દીધેલ છે. એ 11મા મહિને હોનાની કડી હોતો. કોણ તો જાણે સગારે કુટુંબની માએ એ મૂકી મર્યાદા, સગા કુટુંબની માએ મૂકી મર્યાદા, ખલકો ફેર્યો
દેવંગી પ્રતાપ દેવંગી પ્રતાપ લાગી હોય ને તો જમીન ઉપર પેની ન અડવા દેતો હોય. કોણ મા બાપ છે, કોણ કાકા કુટુંબ, મામા મોહાળ, વડીલ કોણ છે આ એને ખબર ન હોય. પણ નવમી મારા હરિના નામની લાગે ને તે ચલે સુને સબકો સલામા ભરે સીતારામ મીડિયો કરવા, પણ તે મોડું થઈ ગયું. એમ નેક નામ હોથી સિકંદર સુમરાનો દીકરો, અને સિકંદર સુમરાને ધંધો ઈ લૂંટમાર અને શિકાર સિવાય બીજી વાત નહીં. 85 વર્ષની ઉંમરે પોતાના દીકરા હોથીને બોલાવીને કીધું કે બેટા આ પરગણામાં મારું નામ છે હો. પણ દીકરો એનો ને બંદૂક પકડી લીધી અને શિકાર કરવા નીકળી ગયો. અહીંયા જંગલના રસ્તે ત્રિકમ સાહેબ અને મોરાર સાહેબ રવિ સાહેબને મળવા માટે જાય છે. એક ઝાડનો છાંયો જોઈ બંને સંતો બેઠા ચલમ બનાવી. અને આ સમયે ઓથીને તરસ લાગેલી એટલે સામે જ પગથિયા વાળી વાય શિકારનો ઠેલો અને બંદૂક કાંઠે મૂકીને અંદર પાણી પીવા ઉતરેલો. અને તે મોરાર સાહેબ ત્રિકમ સાહેબને કહે છે કે ત્રિકમ સાહેબ આ ટાઈમે કોઈ આત્મા મારી હામો આવી જાય ને તો એને ન્યાલ કરી દો. હા બાપુ તમે ન્યાલ કરી દો. અને એ ટાઈમે ઓથીને વાવીને બહાર નીકળવું. પાછો ઓથી ઓળખ્યા તો મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબ, અને ત્રિકમ સાહેબ અને મોરાર સાહેબ એ ઓળખી કે આ તો લૂંટારાનો દીકરો. નજીક બોલાયો બેટા પેલો ઠેલો લેતો હોય. શિકાર કરેલા પક્ષીનો આખો ઠેલો ભરેલો. ધ્રુજતો આવ્યો, પાસે બેહાર્યો અને મોરાર સાહેબ સત્સંગ કરતા જાય અને એક પક્ષી ઉડાડતા જાય, સત્સંગ કરતા જાય ને એક પક્ષી આખો ઠેલો ખાલી કર્યો. પછી કીધું કે લે બેટા ચલમ ચેતન કર કે બાપુ હું ચલમ નથી પીતો અને ગભરુભાઈ જે કરતા હોય એ કરાયો, બાકી બાપા સીતારામ થઈ જાય. મોરાર સાહેબ કે સંતોનો હાથ પાછો જાહે અને ઓથીએ ચલમ હાથમાં લીધી. એકદમ બીજો દમ અને ત્રીજા દમે 3 કાળનું હુજવા મળ્યું. બે ભાનરા હાલતમાં થઈ ગયું. સંતો તો એના રસ્તે રવાના થયા. હાલનો ટાઈમ થયો. સિકંદર સુમરો અકળાવા મળ્યો કે મારો દીકરો ક્યાં હશે. માણસોને મોકલ્યા. બે ભાન હાલતમાં ઓથીને લાવ્યા. પણ અમુક સમય ગયો ને ઓથીની આંખ ઉગડી ને તો પેલા એ યાદ આવ્યું કે આમાં કોણ હિન્દુ કોણ મુસલમાન, અને 18 આલમમાં ભજન કરવા મળ્યો. અને એમાં નાયતે વાંધો પડ્યો. નાયત હરખી આલી જાય તો વાંધો નહીં, નકર ખર્ચો ગરદણીને કરવો હોય ને નાયત હેરાન કરે કે ભાઈ તારો દીકરો માલિકની બંદગી કરે એનો વાંધો નહીં, પણ જો ક્યાંય ભજનમાં જવા દીધો ને તો તમને નાયત બહાર મૂકશું. આટલું કઈ ના થવા હોની ઘેરે પૂગીને ત્યાં 2-4 વણકરના દીકરા આવ્યા કે હોથી બાપુ આજ અમારે અહીંયા રામદેવજી મહારાજનો પાઠ છે અને તમારે સંતવાણીમાં આવવાનું છે. અને હોથી વાયક ઝીલી લીધું. સિકંદર સુમરો કે હજી ના થવા હોની ઘેરે નથી પૂગી તે વાયક ઝીલી લીધું.
પણ બે ચાર ભાઈઓ હતા ને, એક કટોરો અમલ ગળ્યો અને હોથીને પાઈ દીધું. પાછો બે ભાન હાલતમાં થઈ ગયો. એક રૂમની અંદર ખાટલો નાખી માથે હોથીને હુવારી અને સિકંદર સુમરાએ બહારથી હાંકળ બંધ કરી દીધી કે આજ કેમ ભજનમાં જાય છે હું જોઈ લઉં. અને મોટી ડાંગ લઈને પોતાના દરવાજામાં બેઠો. પણ 2:30નો ટાઈમ થયો ને ત્યાં બે પાંચ જોવાનિયા નીકળ્યા કે વાહ હોથી તારી મસ્તી, વાહ તારું ભજન, વાહ તારી મસ્તી. સિકંદર સુમરાએ નજીક બોલાવ્યા, કાંઈ આવો તો કોની વાત કરો છો? કે બાપુ તમારા દીકરાની અત્યારે ભજનમાં મશગુલ છે. મારો દીકરો? તો કે હા, તમારી ક્યાંક ભૂલ થતી છે. અરે નહીં બાપુ, અહીં નજીક આવો. હાંકળ ખોલીને દેખાડ્યું. હા કે બાપુ અહીંયા હોથી, ન્યાય હોથી, હે અહીંયા હોથી, ન્યાય હોથી. સિકંદર સુમરો કે મારો બેટો હવે જાદુગર વેળા કરતા શીખ્યો. બબે તો રૂપ ધારણ કરે છે. પણ ઓલા છોકરા ડરતા હતા ને કે બાપુ અમે જૂઠું બોલતા હોય ને તો હાલો તમારી હારી આવી. પણ ન્યા ગયા ને તા હોથીના રૂપમાં ત્રિલોકનું નાથ ભજન કરે. પણ કેવું ભજન! रंग तो लगाया घेरा, घेरा ये मारा रंग तो लगाया घेरा, घेरा समरू तो सुधरे मन का मेरा रे नदी. मटी जाए 84 फेरा तारा मटी जाए 84 ए फेरा रे समरू तो सुधरे मन का मेरा रे. भाई जमादार साहब રવિ સાહેબ ગોળ્યો કર્યું. હવે એક સાંભળતા જાઓ. ક્યાં ગયા? આમ અધૂરા ભજન રાખીને ન જવાય. રામ ને રહીમ એક કરો માની એક માનો મટી જાય 84 ના ફેરા. 84 ના ફેરા મટાડવા હોય ને તો કાં ગુરુ મહારાજને શરણે જવું પડે, કાં કોઈ સંતોને શરણે જવું પડે, અને નહીતર માં છે ને એ તો મટાડે જ. મોરાર સાહેબ થરાના રાજકુમાર 15 વર્ષની ઉંમરે પોતાના રાજમહેલની અંદર ફરતા હતા. રવિ સાહેબ આવ્યા. મોરાર સાહેબને આમ રમતા જોઈ ગયા. મોરાર સાહેબના પિતાજીને બોલાવીને કીધું કે તમારો મોરાર મને આપી દો. કે બાપુ મોરાર તમારો જ છે ને? એમ નહીં, મને હાવ આપી દો. ગઢમાં જઈ ઠકરાણાની વાત કરી કે રવિ સાહેબ આવ્યા છે ને મોરારની માગણી કરીશ કે મોરાર બાપુને આપી દો, પણ એક વચન બાપુ પાસેથી લઈ લ્યો. બંને માણસો આવ્યા, સ્વાગત કર્યું રવિ સાહેબનું. જોજો મોરાર સાહેબના માતુશ્રી કેવું માગે છે
કે બાપુ આજથી મોરાર તમારો, પણ મોરાર માથે બીજી માં નહીં હો, એક જ ધક્કો. હે મુખ પર ફૂલડા હુંડા તારા ફૂલડા હુંડા સમરું તો સુધરે મનકા મેરા मुझे दिल की बस दिल की बीमारी है, ये मुझे दिल की बीमारी અને એવા ભજનિયા અહીંયા હાલતા હતા. એમાં સિકંદર સુમરાએ જઈ અને સીધું બાવડું પકડ્યું. તે ત્રણ કાળનું એને હુજવા મેં. ભગવાન કે મારો હોથી ક્યાં, કે એને તો અમલ પાઈને હુવારી દીધો છે હાલ ને હાલ. ભગવાન આવ્યા, હોથીને સ્પર્શ કર્યો, હોથી ઊભો થયો, પણ પહેલા એ કીધું કે પ્રભુ મેં તમારા 5 નામ લીધા છે, 5 ગુણગાન ગાયા છે, અને મારા પિતાજીએ શિકાર અને લૂંટમાર સિવાય કાંઈ કર્યું નથી, તો પહેલાં તમે એને તાર્યા કે તે મારા 5 નામ લીધા છે, ગુણગાન ગાયા છે, મને જોયો જ નથી ને. અને આને તાવીને સીધું મારું બાવડું પકડ્યું, એટલે પહેલો એને તારવો પડે. गरीब गुलाम होती तेरा जे, गुलाम होती समरू तो सुधरे भरिए 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 ए महीने ए गोकुली थी हमें माथे भरिए 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 जागव काई उभा
ભરજે માતા તો હાજી નાન પણ હાંભરે પછી મોટપણની મજા કડવી લાગે કાગડા મોઢે બોલું માં હાજી નાન પણ હાંભરે મોટપણની મજા મને કડવી લાગે કાગડા તો ગતાત્માને વાણી રૂપે 2 પુષ્પ ચડાવી સાચી શ્રદ્ધાંજલિ તો જે આપણે વાણીની હોય ને એ હોય. આ તો આપણે નામ લખીને રોકકળ કરવાની કરીએ. વાઘણિયા કોઈના સંબંધી હોય ને આપણે લુણીદાર કાંઈ વાંધો નહીં. ઘડીક બેનોને કેવું હોય કીડીની ગોળે એક લાઈનમાં ચાલે અને આપણે બધા મકોડાને ગોળે અડાવડા આમ બસમાં આપણે બેહીએ ને તો એકબીજા કતરાતા હોય અને બેનોને કેવું એક બેન બેઠા હોય ને બીજા બેન આવીને બીજી સીટમાં બે ને તો હજી 1 કિલોમીટર હાલે ને તો એ ઓળખાણ કાઢી લે કે બેન તારું ગામ કે મારું ગામ ધાંગધ્રા તો કે બેન મારું ગામ ધાંગધ્રા કે બેન ગામમાં કઈ જોઈ નહીં એ કે એમ નહીં બેન ધાંગધ્રાની ઘંટી છે મારા ઘરમાં આવી ઓળખાણ કાઢે. અને અમુક અમારા ગામમાં આમ ઉના બાજુના કોળી પટેલ છે એને ભાગ્યું રાખ્યું મા દીકરો 2 જ છે. તો કપાસનો ભાગ આવ્યો ને તો ઓલા છોકરાને એવું થયું કે મારા બાને હું હરિદ્વાર લઈ જાઉં. તે શેઠ પાસેથી પાછું કીધું કે ભાઈ આ વર્ષે તમારું ભાગ્યું રાખીશ, મને થોડાક પૈસા વધારે આપો. અને હરિદ્વાર લઈ ગયો અને સવારમાં મારી ઘેરે આવ્યો કે બાપુ 8-10 દિવસ પછી આવશું, બાના હામૈયા કરવા પડશે તો તમે આવશો? મેં કીધું હા આવીશું. 10 દિવસ થયા ને અમરેલી પૂગ્યા ને ફોન આવ્યો કે બાપુ અમરેલી પૂગ્યા છે અમે. તો એના શેઠ હતા ને એને તો સરસ મજાનું ગાડું શણગાર્યું, ઢાંડા શણગાર્યા અને બસ સ્ટેન્ડે ગાડું રાખીને ઊભા રહ્યા, માના હામૈયા કર્યા. પછી બપોર પછી છે ને બધાય બેનું માં પાસે ગયા, હરિદ્વાર ગયા હતા ને કે માં તમારે તો કેવો દીકરો દાઢી કરીને પણ તમને હરિદ્વાર લઈ ગયો, વળી ગંગાજીમાં નવરાવ્યા. તો કે બેન હું નાય તો નથી, પાણી બહુ ટાઢું હતું. વળી પાછા બૈરાઓ બધા સત્સંગી વાત કરવા મળે ને કે ત્યાં તો કેટલા દેવી દેવતાઓ, તો તમે ભાગશાળી કહેવાઓ કે તમારો દીકરો ત્યાં સુધી પુગાડ્યા. તો કે બેન એ તો બધું બરોબર પણ ત્યાંના વાંદરા ઠેઠ સુધી વાંદરા જ કરે. એમાં પછી એવો ઉગ્યો રે સૂરજ ને ચંદ્ર
રાઠોડ કુળમાં એ પડી મોટી ખોટ જો એ રાઠોડ કુળમાં પડી મોટી ખોટ જો હવારે ચડાને દિવાળી બારા દીકરા બાઘા ભાગ્યા પેરે ઓ વાલો મીરા બેનિયા પેરે એ દીકરા બાઘા ભાગ્યા લીલા બેન આપે રે દીકરા વિના ભાગ્યા પેરે શ્રદ્ધાંજલિ ઓ મારું કંકુ બેન આપે રે શ્રદ્ધાંજલિ અરે તમારો આવારે તેરા દિવાળી બાના આવા તેરા
દીકરા મુકેશ ભાગ્યા પેરે શ્રદ્ધાંજલિ વારું રેખા બેન આપે રે શ્રદ્ધાંજલિ દીકરા બાઉસભાઈ આપે રે શ્રદ્ધાંજલિ ઓ વારું કિરણ બેન આપે રે શ્રદ્ધાંજલિ દીકરા બજરુભાઈ આપે રે શ્રદ્ધાંજલિ બેન આપે રે શ્રદ્ધાંજલિ અરે તમારો સ્વર્ગીય વાસ અરે તમારો આભાર તેરા દિવાળી આવા તેરા દીકરી મંજુ બેનિયા પે શ્રદ્ધાંજલિ ઓ દીકરી ઉમા બેન આપે રે શ્રદ્ધાંજલિ દીકરી હંસા બેન આપે રે શ્રદ્ધાંજલિ લીલા બેન આપે રે શ્રદ્ધાંજલિ અરે તમારો સ્વર્ગીય વાસ आवाज तेरा दिवाली आवाज तेरा दिवाली हरीना तेरा दिवाली प्रभु तेरा मारा राम तेरा
સહનશીલતાની મૂર્તિ એટલે નારી. પોતાના પિતાજીના આંગણામાં ઉમરા બહાર પગ નો દીધો હોય, પણ સાસરે જાય ત્યાં કેવું મળ્યું કેવું નહીં, આ બધું સહન કરવાની શક્તિ નારીમાં હોય છે. તો કોઈ સંતોએ જોયું અને આ પ્રભાતી લખી છે. હું સાસુ સાસુજી તમારા સાસરે જઈને અમે સુખી થાશું, સાસરે જઈને સુખી થાશું, એ મનમાં બહુ જાણે હું સાસુ અમારી શેઢા મોસમ હોય છે. પેમેન્ટ ન દો ને તો દાંત કાઢતા કાઢતા ને એવા આશીર્વાદ સરસ મજાના દઈને વ્યા જાય, પણ શેઢા મોસમ કોઈ ન દયો. અહીં તો શેઢા મોસમે ઉપાડી ગયા, પછી અમારે કેવું હું સપના કર્મ સંજોગે કપાતર મળ્યો, કર્મ સંજોગે મને કપાતર મળ્યો,
હું સાચું જી તમારા કુંવરને હું સાચું જી ભાઈ અહીંયા આમ થઈ છે ને હું ઘેરે ને ઘેરે ખાડા કરું એવું થાય એમ નહીં આ મારાથી કાંઈ બોલાય એવું છે નહીં એમ કે એનું કારણ છે આ મારો દીકરો અહીંયા ઊભો છે આ મારો દીકરો છે એટલે આ તો હું ઘેરે ને ઘેરે ખાડા કરું એવું થાય સટો જુગાર અને શરાબ પીતો ભાઈ બે લાણ લઈને બજારે નીકળે ને પણ ત્યાં તો ભસકલંદર ભેટે થૂલી ખેરી નાખે ને પણ પછી ભાઈ આવે ઘેરે અને આ બધી રીહ ક્યાં ઉતારે ઘરના બૈરામાંથી અવનવા વેણ બોલે અને એક દિન હોય તો આજુબાજુ વાળા કોઈક વારવા આવે પણ પછી તો આજુબાજુ વાળા શું કે ખબર એ તો ભાઈ એને રોજનું થયું છે હે એટલે આ દીકરી આ કડીની અંદર કેવું માગ્યું છે જોજો તમે છઠ્ઠો જુગાર બોલે અવધણી પ્રભુજી મુજને અવધણી પ્રભુજી મુજને જાનકી ધીરે ધણી આને હું સાચું જી મૂળજી કહે કે વાલે કદલા કિલા મૂળજી કહે કે વાલે કદલા કિલા રોજ નાતા હું સાસુજી તમારા કુંવર હું સાસુજી તમારા કુંવર હું સાસુજી ભગવાનને જમાડવાની વાત આવી ઠાકર થાળ હવે ભગવાનને જમાડવાની વાત આવે છે ત્યારે હવે કોઈ એક આંહુડું પાડવાનું નથી આખી રાતનું જે ભજન કાંઈ ગત આત્માને ખાતર જમા થયું હશે એ બધું વ્યર્થ જાય આપણે અહીંયા મહેમાન આવ્યા હોય અને આપણું છોકરું રડતું હોય ને તો મહેમાને હરખું નથી જમતા ત્યાં તો મારા નાથને જમાડવાની વાત છે ઠાકર થાળ કોને કર્યો રંકા બંકા નામ દેવે તેથી કર્યો ઠાકરનો થાળ નામદેવની ઉંમર 15 વર્ષની એના પિતાજીએ કીધું કે બેટા 5-6 દિવસ હું બહાર ગામ જાઉં છું તો ભગવાનને જમાડીને પછી જમજી નામદેવ કે કાંઈ વાંધો નહીં બપોરનો સમય થયો એક પાત્ર લીધું અંદર જુવારનો રોટલો દહીંનું છાલ્યું આ મૂર્તિ પાસે મૂકીને કીધું કે પ્રભુ 5-6 દિવસ મારે હાથે જમવું પડશે
આમ કરીને પડદો બંધ કરી દીધો. કલાક રાહ જોઈ, પડદો ઉચકાવીને જોયું, મૂર્તિમાંથી કઈ જવાબ મળ્યો નહીં. હામો બેહી ગયો, ઠપકો દેવા મળ્યો કે મારા પિતાજી જમાડે કાયમ જમી લ્યો છો, મારથી શરમ થાય છે. હાંજ પડી, બીજો દિવસ, ત્રીજા દિવસનો સૂર્ય ઉગ્યો. ભગવાનને એમ થયું આની પત રાખવા મારે જવું પડશે, અને મૂર્તિમાંથી હાથ નીકળ્યા, દહીંનું છાલિયું ઉપાડ્યું. પણ ભગવાન દહીં પીતા પીતા અડધે પૂગ્યા ને, તાર નામદેવ બાવડું પકડી લીધું. બસ 3 દિવસ હું ભૂખ્યો છું. અહીં એને થાળ કર્યો હતો. પીપળી સવારામ બાપાએ થાળ કર્યો. જુનાગઢ મહેતા નરસિંહે થાળ કર્યો. નરસિંહ મહેતાના મોટા ભાઈ વંશી ગોર રામ માંડુકે જઈને ફરિયાદ કરી કે મારો ભાઈ જ્યાં ત્યાં ભોજન કરે છે અને જ્યાં ત્યાં ભજન કરે છે. આવી ફરિયાદ લખાવી એટલે રામ માંડુકે માણસોને મોકલ્યા, મહેતાજીને પકડી આવો. મહેતાજીને પકડીને લાવ્યા. રામ માંડવી કહે છે કે ભાઈ તમારા ભાઈની ફરિયાદ છે, તમે જ્યાં ત્યાં ભજનમાં જાવ એનો વાંધો નહીં, પણ જ્યાં ત્યાં ભોજન કરી લ્યો છો. ત્યારે મહેતાજી શું કહે છે કે મારા પ્રભુને જે થાળ ધરવામાં આવે ને એમાં તુલસી પત્ર નાખવામાં આવે છે, એટલે એ મારા ઠાકરનો થાળ બની જાય છે અને એ પ્રસાદ હું લઉં છું. રામ માંડવી જ્ઞાન પૂરી દો. જેલમાં પૂરીને પૂછે છે કે મેં સાંભળ્યું છે ભગવાન તમારા કામ કરે છે, તમારી એની વાતો કરે છે. મહેતાજી કે હા, મારો નાથ આવે છે. તો મહેતાજી એક કામ કરો, આપણે જુનાગઢનો ચોરો છે ને એમાં ઠાકરની મૂર્તિ છે અને એના ગળામાં નીલમનો હાર છે. જો સવાર સુધીમાં તમારા ગળામાં આવી જાય ને તો તમને જેલમાંથી છોડવામાં આવશે, નગર આજીવન કેદ. આમ કરીને દ્વાર બંધ કરાવી દીધા, માણસો ઊભા રાખી દીધા. બરોબર ધ્યાન રાખજો. પણ મધ્યરાત્રિનો સમય થયો ને તા દ્વારકાનો નાથ આવ્યો કે મહેતાજી મારી માટે આટલું દુઃખ સહન કરવું પડે. તે મહેતાજી શું કહે છે કે પ્રભુ આ તો દુઃખ પડે છે ને એટલે આવો છે. નીલમનો હાર પહેરાવી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સવારનો સૂર્ય ઉગ્યો. રામ મંડળી કે દ્વાર ખોલાવ્યા. મહેતાજીના ગળામાં હાર જોયો ને, માફી માગી કે તો તમારા ભાઈની ફરિયાદ હતી એટલે મારે આ કાર્ય કરવું પડ્યું. પણ જેલમાંથી છોડવામાં આવ્યા અને રાજના દરવાજે પૂગ્યા ને પાછો દ્વારકાનો નાથ હારે થઈ ગયો કે મહેતાજી 750 નાગરી હેરાન કરે છે ને, જાઓ જઈને કહી દો કે મારે હાગમટે અને હોનાની થાળીમાં જમાડવા. ભગવાનનો આદેશ થયો. મહેતાજી તો નીકળી ગયા કે 5 જગ્યાએ કીધું ને તા બધા આંસી કરવા મળ્યા. હવે આને જમવાનો મેળ નથી અને એ હાગમટે હોનાની થાળીમાં જમાડશે. પણ 5 ડાયા હોય ને કે ભગવાન એના કામ કરે છે, કદાચ જમાડે તો જમાડે. પછી તો નાગરની નાતે છે ને ઘોડિયામાંથી ટેટા હોત ઉપાડ્યા અને નોખો બેહારે કે આને નોખી થાળી દો અને નોખી થાળી દો, હારે નથી જમતો. શું કામ? હોનાની વાળી ગયા ને. પણ ભગવાને હોનાની થાળી અને આ લોકોનું મન ભોજનમાં લગાવી દીધું. પણ પંગત કેવી પાડી? એક બ્રાહ્મણ અને એક હરિજન, એક બ્રાહ્મણ અને એક હરિજન. આ તો જમી રહ્યા ને લાઈનમાં જોયું કે મહેતાજીને ખોટું કહે છે, આપણે આ લાઈનમાં જ છીએ. એને થાળ કર્યો હતો. એમ 11 વર્ષની ઉંમરે કૃષ્ણ પરમાત્મા માં યશોદાને કહે છે કે માં મને બહુ ભૂખ લાગી છે, મને જલ્દી જમવાનું દે. માં યશોદા કે કાના હું મૈડાવ લઉં છું, થોડી વાર ખમી જાને પછી તને કેવી રસોઈ બનાવી દઉં. અને ભગવાનને રીહ ચડી ગઈ. કદમના ઝાડ ઉપર ચડી ગયા. તો આજ દિવાળી બાના આત્મા ખાતર માં યશોદાએ થોડોક એને ફોહ લાવે, આપણે થોડીક એની પ્રાર્થના કરીએ અને હેઠો ઉતારીને જમાડીએ. કંચન થાળ કરી રહી ઉભા યશોદા માં
પીરસે રાણી રૂક્ષ્મણી જમવા પધારો ને નંદલાલ એ માટે હવે કાળ એ હવે કાળ સીડ્યા કદમ ને એ હેઠા ઉતરો માયા ચોદા વાલા હેઠા ગતાત્માને ઈશ્વરના થાળ સાથે પ્રસાદી લેવડાવી છે તો એને પ્રાર્થના કરીએ છીએ જો કે થોડી વાર તમને તકલીફ પડશે વળી અમુક તો એમ કે આ બાવાનું ભજન ન કહેવાય તો ગત આત્મા પાછળ ઈશ્વરને પ્રાર્થના કરવી છે તો આ થાળ ઊભા થઈને બોલો મારો બાપા યમુના વાલીડો ગમતું નથી એકાદી અહીં રૂમ ખાલી ક્યાંક ગામમાં પડી હોય લઈ જઈને ભાડું હું ભરી દઈ
ત્યાંથી કરો છો પણ ત્યાં નહીં ચોંટી. એનું કારણ છે મહિનામાં 1-2 દિવસ ઘેરે હો, ક્યાંક 500 જણ હોય, ક્યાંક 1000 જણા હોય, બધા આવી નોટું લઈ અને માથામાં ધક્કા મારતા હોય એટલે કપાળ છે ને આરસીસી રોડ જેવું થઈ ગયું છે એટલે નહીં ચોંટે એને. કહાની થાળી ઉપર બેઠો બેઠો નોંધ કરતો જશે, ઓ કોણ મારા થાળની અંદર ઊભું નથી રહ્યું. આ પછી કહેતા નહીં આ પગ દુખે છે. એને કઈ એની હારે વાંધો હોય છે બાપા, એ અમને ખબર ન હોય.
ભરત હનુમંત सबरी बाई के भावे भजी लो भगवान भावे भजी लो भगवान तुझे सदगुरु महाराज रामचंद्र भगवान के परम जी महाराज परबना सिद्धराम देव जी महाराज दिवाली बाना सर्वे संतों ने जय जय सीताराम। दिवाली बाना सर्वे संतों ने जय जय सीताराम। दिवाली बाना सर्वे संतों ने जय जय सीताराम। नमः पार्वती पति हर महादेव। भाई एक बीजी